આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન યોજાનાર છે। તે પહેલા ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે। રાજ્યમાં આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા, ત્યારે બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગેનીબેને ભવ્ય રેલી અને જાહેર સભાને સંબોધી હતી। આ જાહેર સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સભા સંબોધતા પહેલા ગેનીબેન સ્ટેજ ઉપર ભાવુક બન્યા હતા। વિશેષ નથી કેવું બોલી જાવ, પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે। અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી। અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત। તેમણે મતદારોને કહ્યું હતું કે હું જ્યારે ગામડે ગામડે ફરું છું ત્યારે લોકો મને હાર પહેરાવે છે, તેમનું ઋણ મારા પર છે। લોકોની પેઢીઓ જતી રહે પણ લોકસભાની ટિકિટ નથી મળતી, મને મળી છે ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે હું કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે। સભા સંબોધ્યા બાદ ગેનીબેન ઠાકોરે વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જેમાં કોંગ્રેસના હોદ્દેદારો, નેતાઓ અને કોંગ્રેસના ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે। ત્યારે આવનાર સમયમાં 7/5/2024 ના રોજ મતદાન યોજાવાનું છે। બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા 1 મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે એ માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટ આપશે અને નોટ પણ આપી રહ્યા છે। આ સવા લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે, ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે। આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે। આવનાર સમયમાં 7 તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ લાવીએ। ભાવુક થયા હતા સ્પીચ દરમિયાન, શું કહીશું? લોકશાહી જયારે ખતરામાં છે ત્યારે નાના માણસો, મધ્યમ ને ગરીબ વર્ગ એ પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે। એવા સમયમાં એમના પરસેવાની કમાઈ, ક્યાંક નાના મોટી બચત કરેલી હોય એમાંથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય 500, 1000, 2000, ત્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો પર જે અમારું ઋણ છે, મતદારોનું ઋણ છે, એ ઋણ અમે ક્યારેય પણ ઉતારી શકીએ એમ નથી, છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમણે જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું। વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ। અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં મંડપ ટૂંકો પડે એટલી મોટી સંખ્યામાં સૌ પધાર્યા છે। ભારતીય જનતા પાર્ટીએ જે ગેરંટીઓ આપી હતી, 2 કરોડ નોકરીઓ, વાવેતર પાછું આવશે, 15 લાખ એકાઉન્ટમાં નાખીશું, ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો મોંઘવારી નાબૂદ કરીશું, એની બદલે 1100 પહોંચાડ્યો અને દરેક વખતે ભ્રષ્ટાચાર કરી 82 અબજ 52 કરોડ ખાતામાં જમા કર્યા। બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી, એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે। હું આભાર માનીશ। લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે, લોકોનો, કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે।
5 લાખ થી જીતીશું. અરે શું તમારે એવો અહંકાર છે? તમારા ખિસ્સામાં લોકોને મતો છે? લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે, કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો. એક મહિલા પરિવારમાંથી 1 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. લઈને બતાવી 30 લાખ નોકરીઓ ખાલી છે. સરકાર બને એ નોકરીઓ પૂરા યુવાનોની 1 લાખ રૂપિયાનું સ્ટાઇપન્ડ, અને ભૂતકાળમાં કોંગ્રેસે કહ્યું હતું, સત્તામાં આવ્યા પછી કર્યું છે. ભાજપની જેમ એમ નથી કહ્યું કે ચૂંટણી વખતે કહીએ જુમલાઓ હોય છે. ફરી વખત આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું. અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે, આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે, સમર્થન આપવા માટે. એ સૌનો નતમસ્તક આભાર.